હેલ્થ ટોક વિથ હર્ષા. તો મીઠું આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે, પરંતુ જ્યારે એ વધારે પડતા પ્રમાણમાં લઈએ છીએ ત્યારે આપણને એ નુકસાન કરે છે. મીઠામાં રહેલું સોડિયમ આપણે નર્વ સિસ્ટમ માટે, આપણા બોડીના મસલના કામ માટે અને આપણા બોડીને હેલ્ધી રાખવા માટે જરૂરી છે. પરંતુ જ્યારે એક્સેસ પ્રમાણમાં સોડિયમ બોડીમાં જાય તો શું થઈ શકે? તો શરીરમાં પાણીનું પ્રમાણ રિટેન થઈ શકે, એટલે અથવા તો આપણે ઘણા લોકોને બ્લોટિંગ છે, પફીનેસ જેવું લાગે, બ્લડ પ્રેશર વધી શકે. અને જો ઘણા લોકોને એને કારણે વધારે મીઠું લેવાય તો કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થમાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે. અને એટલા માટે જ મીઠુંનું આપણે પ્રમાણ ઉપર ધ્યાન રાખવું જોઈએ. અને આપણને ખબર છે કે મીઠું છે ને એ ખાલી ડબ્બીમાંથી મીઠું નાખીએ એ જ નથી હોતું, પરંતુ મીઠું ઘણી બધી એવી વસ્તુઓમાં હોય છે કે જે હિડન મીઠું કહી શકે, જેમ કે ફરસાણની આઈટમ છે, સોસીસ છે, બહારના પેકેજ ફૂડ છે, અથાણા છે, અને એ સાથે ઇન્સ્ટન્ટ ફૂડને જે પેકેજમાં કરેલું હોય છે, એવી ઘણી બધી વસ્તુઓમાં મીઠાનું એક્સેસ પ્રમાણ હોય છે. એના માટે આપણે એનું લેબલ રીડિંગ કરવું જરૂરી છે. WHO કહેવા પ્રમાણે આપણને આખા દિવસમાં 5 ગ્રામ મીઠાની જરૂર પડે, એટલે કે આપણને 1 ચમચી મીઠું જોઈએ, એનાથી વધારે પ્રમાણની આપણને જરૂર નથી. તો હંમેશા આપણે એ જોવું, લેબલ રીડિંગ કરવું અને મીઠાના જેટલો બને એટલો ટાળવાનો ઉપયોગ કરવાનો, કે મીઠું આપણે વધારે ના લેવાય. મીઠું આપણે બંધ નથી કરી દેવાનું, મીઠાની જરૂર છે, પણ આપણે એનું પ્રમાણ લિમિટેડ રાખવાની જરૂર છે.